નમસ્તે મિત્રો, સ્વાગત છે આરુષ ફ્લેવર ફ્યુઝનમાં. ગુજરાતી ઘરમાં બે છાંટા પડ્યા નથી અને વરસાદની અંદર ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે પણ મારી રેસીપી એટલી મસ્ત છે, એમાં પણ આજે હું તમને બે રેસીપી એક જ વિડીયોમાં શેર કરવાની છું. ભરેલા મરચાંની રેસીપી એટલે કે ભરેલા મરચાંના ભજીયા અને પટ્ટી મરચાંના ભજીયા, જે જોતાં જ મોઢામાં પાણી આવી જશે. તો અહીંયા મેં સૌથી પહેલાં લઈ લીધા છે મીડિયમ સાઇઝના ભાવનગરી મોળા મરચાં, એકદમ મોળા મરચાં લીધા છે અને એકદમ તાજા ફ્રેશ મરચાં લેવાના છે. અને એની અંદરથી બધા એના બીજ હોય છે એ બધા રિમૂવ કરી દેવાના છે, એકદમ અંદરથી કાઢી નાખવાના છે. બિલકુલ પણ કોઈ પણ ભાગ રહેવા નથી દેવાનો, એકદમ મરચું છે એ ખાલી જ કરી નાખવાનું છે. આ નાના નાના સ્ટેપ તમે ફોલો કરશો ને તો તમારા ભજીયા પણ એટલા મસ્ત બનશે, ઉપરથી એટલા ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ, અને મોઢામાં મૂકતા જ કહેવાય ને ઓગળી જાય એવી રીતના થઈ જશે. તો બધી જ વસ્તુઓ અંદરથી છે જે માલ મરચાંનો હોય એ બધો કાઢી નાખવાનો, તો જ આપણે એની અંદર મસ્ત એવો મસાલો ભરી શકશું. તો અહીંયા બધા મરચાં મેં સાફ કરી નાખ્યા છે. પહેલાં તો એને 2 પાણીથી વોશ કરવાના છે અને પછી તેને મસ્ત રીતે લૂછી અને સાફ કરવાના છે. પછી એની અંદર મસ્ત એવું લસણ નાખવાનું હોય છે. લસણ વગર તો ભજીયા પોસિબલ જ નથી, એટલે અહીંયા મેં ફટાફટ મોટી કળીવાળું લસણ સમારી લીધું છે. કોઈ પણ વસ્તુ જ્યારે બનાવતા હોય એમાં પણ લીલું લસણ અથવા કે આપણે આવી રીતના સૂકું લસણ નાખીએ એટલે એમાં ટેસ્ટમાં વધારો થતો હોય છે. તો અહીંયા લસણ મારે મસ્ત ફોલાઈ ગયું છે. હવે મિક્સર જારની અંદર 1 વાટકો જેટલા મેં લઈ લીધા છે ગાંઠિયા, અને એની સાથે 8 થી 10 મોટી કળી જેટલું લસણ લઈ લીધું છે. લસણ થોડું વધારે લેવાનું છે એટલે મસ્ત એવો ટેસ્ટ આવશે, અને મસ્ત એને ગ્રાઇન્ડ કરી નાખવાનું છે. અને થોડું દરદરું રાખવાનું છે, એકદમ પાવડર નથી કરી નાખવાનો, નહીંતર તો આપણને ખબર છે તેલ એકદમ છૂટું પડી જાય. મસ્ત રીતે અહીંયા મેં ગ્રાઇન્ડ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. થોડું એવું દરદરું રાખ્યું પણ છે, અને સાથે જ આપણે લસણ છે એડ કરી દેશું ને તો પછી એનો ટેસ્ટ આવશે. અને ઉપરથી જો તમે ખાંડીને નાખવા માંગતા હોય તો પણ ચાલે. હવે મસાલો બનાવવાનો છે, તો એ માટે અહીંયા મેં બધો જે મસાલો ગ્રાઇન્ડ કર્યો છે એટલે ગાંઠિયા અને લસણ એ એક ડિશમાં કાઢી લેશું, અને એની અંદર બધા મસાલા છે એ નાખી દેવાના છે. તો કયા કયા મસાલા નાખીએ છીએ, તો અહીંયા સૌથી પહેલાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. ગાંઠિયામાં થોડોક સોડાખા હોય એટલે થોડું ઓછું કરવાનું છે. અહીંયા મોટી ચમચી ભરીને ધાણા જીરું, અડધી ચમચી ભરીને હળદર, અડધી અથવા થોડુંક એનાથી વધારે જેટલું લીંબુ, તમે ખટાશ ખાવા માંગતા હોય આમાં થોડું લીંબુ હશે તો વધારે મજા આવશે. અને એની અંદર અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી નાખવાની છે. ફ્રેશ એકદમ કોથમીર એડ કરી નાખવાની છે, અને દાડમના દાણા એડ કરવાની છે, એટલે એકદમ ખાટો મીઠો બનશે. અને નાની ચમચી જેટલો એની અંદર નાખવાનો છે ગરમ મસાલો, અને ઉપરથી અડધી ચમચી એટલે કે નાની ચમચી જેટલી હિંગ નાખી અને 2 પાવડા તેલ એડ કરી દેવાનો છે. એકદમ સિમ્પલ એવો મસાલો બનશે, પણ આ મસાલો એટલો મસ્ત લાગશે. અને આ મસાલો અમારા ઘરે તો અવારનવાર ભરેલા મરચાંની સાથે બનતો હોય છે, અને બહુ મસ્ત લાગે છે. પણ ઘણીવાર ઘણા વ્યુઅર્સ ચણાનો લોટ પણ યુઝ કરતા હોય છે. એની કરતાં જો તમે ગાંઠિયાને પીસીને બનાવશો ને તો બહુ સરસ એવો મસાલો બનશે, અને એનું મોઇશ્ચર છે એ અંદર સુધી રહેશે. અને આપણે તેલની અંદર બનાવવાનો છે એટલે તમે જોઈ શકો છો મસ્ત એવું. ને એની અંદર જો તમે દાડમના દાણા એડ કરશો ને તો એકદમ ખાટો મીઠો લાગશે, અને બહુ સરસ એવો મસાલો બનતો હોય છે. તો ચોક્કસથી ટ્રાય કરજો, અને કમેન્ટ્સ કરવાનું તો બિલકુલ પણ નહીં ભૂલતા. અહીંયા મસાલા તૈયાર થઈ ગયો છે, તો હવે એની અંદર આપણે મરચાં લઈ અને મસ્ત એવો ફિલ કરી દેવાનો છે, પૂરું ભરી દેવાનું છે, અને આમ થોડું પ્રેસ કરીને ભરવાનું છે. પછી આવી રીતના બહાર નીકળતો બધો મસાલો છે એ કાઢી નાખવાનો છે. વધારે ઓવરફિલ કરશું તો શું થશે, તેલમાં જતાં તે એ ફૂટવાના ચાન્સીસ વધારે રહેશે. એટલે જેટલું મરચાંની સાઇઝ હોય એ પ્રમાણે મસાલો ભરવાનો, ઓછો પણ નહીં અને વધારે પણ નહીં, મીડિયમ જેટલો સમાય એટલો તો ભરી જ દેવાના છે. નહીંતર અંદરથી ખાલી રહેશે તો એકદમ મરચાં ખાતા હોય એવી ફિલિંગ આવે, તો એ પણ આપણે નથી કરવાનું. મસ્ત રીતે બધા મરચાં છે ભરી દેવાના છે. તમે જોઈ શકો છો મેં બધા જ મરચાં ભરી દીધા છે. અને હવે અહીંયા હું પહેલાં તેલ છે એ ગરમ કરવા મૂકી દઈશ, અને પછી બેટર બનાવવાનું શરૂ કરીશ, એટલે 2 in 1 કામ સાથે થઈ જાય. એટલે અહીંયા તેલ ગરમ થાય છે ત્યાં સુધી મેં એક બાઉલમાં 3 થી 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ છે એ ચાળીને લઈ લીધો છે. ચાળીને લેશું તો લમ્સ બિલકુલ પણ નહીં રહે, એટલે ચાળીને જ યુઝ કરો એટલે આપણી પ્રોસેસ બહુ ઇઝી પડે. ટેસ્ટ પ્રમાણે એમાં મીઠું નાખી દેવાનું છે, અને પછી જરૂર પ્રમાણે આપણે એની અંદર વિસ્કરથી પાણી નાખતું જવાનું છે, અને વિસ્કરથી એને ફેરવતું જવાનું છે, એટલે ફટાફટ બેટર બનીને તૈયાર થઈ જશે. અને બિલકુલ પણ લમ્સ નહીં રહે. ગમે એ લોટ આપણે ચાળીને રહીએ એટલે લમ્સ રહેવાના ચાન્સીસ ઓછા રહેતા હોય છે, અને આપણું કામ એકદમ સ્પીડમાં થઈ જતું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફટાફટ આપણું બેટર બની ગયું છે. અને બેટરની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે એ પણ હું તમને કહીશ, કારણ કે એ પ્રમાણે હશે ને તો આ ભરેલા મરચાં છે એનું ઉપરનું જે લેયર છે એ પરફેક્ટ બનીને રેડી થશે. તો તમે અહીંયા જોવો છો આવી રીતના ઉપરથી આવી આમ નીચે લમ્સ ના દેખાય એવી રીતના લમ્સ ફ્રી થઈ અને આવી રીતના
ઉપરથી નીચે પડે ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. તો મસ્ત બની ગયું છે. હવે એની અંદર મેં અડધી ચમચી તો નહીં પણ નાની ચમચી એટલે કે 2 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે અને ઉપરથી લીંબુ એડ કરી દેવાનું છે. એટલે મસ્ત ફૂલશે પણ ખરી અને સોફ્ટ એવું બેટર બનીને તૈયાર થઈ જશે. અને એને ફટાફટ આપણે વિસ્ક કરી દેવાનું છે. એટલે બધો જ એની અંદર લીંબુ અને સોડાખાંડ છે એ મિક્સ થઈ જાય. તો આપણું બેટર બનીને તરત ઇન્સ્ટન્ટ તૈયાર થઈ ગયું છે. આ ભજીયા બનાવવા બહુ જ સિમ્પલ છે. જો તમારી પાસે મરચાં હોય, એના બી કાઢેલા હોય તો તરત જ બની જાય છે. અને હવે એક પછી એક મરચું લઈ લેવાનું છે અને આવી રીતના એના એન્ડના પાર્ટને ટચ કરે એવી રીતના ડીપ કરી અને મસ્ત રીતે તેલમાં નાખતું જવાનું છે. એટલે એની અંદરથી મમરી પણ ઓછી પડશે અને ફટાફટ બનવાનું શરૂ થઈ જશે. તો તમે જોઈ શકો છો બધા મરચાં એક પછી એક જવા માંડ્યા અને મસ્ત ફૂલીને કહેવાય ને દડા જેવા થઈ ગયા છે તેલમાં પડતાની સાથે જ તે. અને બહુ મસ્ત એવા ક્રિસ્પી પણ થાય છે અને અંદરથી પણ બહુ સરસ રહે છે. પણ મોળા મરચાં લેશો ને તો ગાઈસ ખાવાની મજા જ કંઈક અલગ આવશે. એટલે ચોક્કસથી તમે મોળા મરચાં લેજો એટલે મજા આવશે. એક પણ તીખાશ નહીં અને સાથે આ મસાલો જેટલો ટેમ્પટિંગ બન્યો છે. એટલે આ ભજીયા બહુ જ સરસ એવા લાગે છે. તો અહીંયા ગરમા ગરમ ભજીયા ચોમાસાની ઋતુમાં અમારા ઘરે તો બનીને તૈયાર થઈ ગયા છે. એને તમે ખજૂર આંબલીની ચટણી સાથે, કેચઅપ સાથે, ગમે એવી રીતના ચા સાથે સર્વ કરી શકો છો. અહીંયા મેં કેચઅપ સાથે કર્યા છે અને હું તમને વચ્ચેથી એને કટ કરીને પણ બતાવું છું કે કેવા લેયરથી અને ખૂબ જ મસ્ત રીતે અંદરથી પણ શેકાઈ જાય. એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને તળવાના છે. મસ્ત રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે. તો આ મારા ફર્સ્ટ વિડીયોના ભરેલા મરચાંની રેસીપી હતી. જો ગાઈસ જોતાની સાથે જ આપણને મોઢામાં પાણી આવી જાય. હવે હું તમને પટ્ટી મરચાંના ભજીયા શીખવાડીશ. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં અહીંયા પણ મોળા મરચાં એટલે કે ભાવનગરી મરચાં લઈ લેવાના છે અને એના બધા બીજ છે, અંદરનો પાર્ટ છે, બધું જ આપણે રિમૂવ કરી દેવાનું છે. અને અહીંયા ઘણીવાર વ્યુઅર્સ એવું કરતા હોય છે એકદમ જાડા રાખે છે, પણ અહીંયા મેં પતલા એવા મરચાં કર્યા છે. કેમ કે પટ્ટી મરચાંના આપણે ભજીયા કરતા હોય ને તો આવી રીતના પતલા પતલા હોય ને. અને આ રેસીપી તો ચોક્કસથી તમે ક્યાંય નહીં જોઈ હોય. બધા આની અંદર બેટર બનાવીને જ કરે છે, પણ મારા ઘરે ક્રિસ્પી બનતા એટલે બહુ જ મસ્ત લાગતા અને આ ખાવામાં એટલા સરસ લાગે છે. કહેવાય ને કે એક ડીશ ભરીને ખાઈ જાય ને તો આપણને ખબર જ ના રહે કે આપણે કેટલા ભજીયા ખાધા છે. તો આવી રીતના પતલા પતલા આપણે પટ્ટી કરી નાખવાની છે. એકદમ પતલા એવા પટ્ટી કરી નાખશું એટલે ઘણા બધા મરચાં તૈયાર થઈ જશે. અને આ ભજીયા આપણે વડાપાવની સાથે પણ ખાઈ શકીએ છીએ. જ્યારે વડાપાવની બાઈટ લઈએ છીએ ત્યારે ઘણી બધી વાર હું તો મારા ઘરે જ્યારે પણ વડાપાવ બને છે ત્યારે આ ભજીયા ચોક્કસથી બનાવું જ છું. મરચાં કપાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એની અંદર પ્રોસેસ કરીશું. એટલે આગળની પ્રોસેસમાં એવું છે કે સૌથી પહેલાં જરૂર પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને સાથે સાથે અહીંયા મેં લીંબુનો રસ એડ કરી દીધો છે. અહીંયા લીંબુ અને મીઠું બંને પ્રોસેસ થશે ને એટલે મસ્ત એવા ભીંજાઈ જશે મરચાં. અને ધોઈને લીધેલા છે એટલે સૂકવીને લેવાના છે અને પછી જ આ પ્રોસેસ કરવાની છે. એટલે મસ્ત રીતે એ મીઠું અને લીંબુ અંદર જશે એટલે જુઓ તમે મરચાં છે એની અંદર સરસ રીતે ભીંજાઈ જશે. એટલે એનો ટેસ્ટ છે એ અંદર આવી જશે એટલે મસ્ત બની જશે. અને આ પ્રોસેસ છે એને 5 મિનિટ સુધી આપણે રહેવા દેવાની છે. તો 5 મિનિટ પછી એની અંદર મરચાં એકદમ સરસ થઈ જાય પછી એની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે. આમાં વધારે પડતું અથવા બેટર નાખીને નહીં, એકદમ કોરો ચણાનો લોટ ચાળીને લેવાનો છે. 1-2 ચમચી જરૂર પ્રમાણે. ઓછા છે એટલે 1 ચમચીમાં 1.5 ચમચીમાં થઈ રહે. વધારે હોય તો એની અંદર આપણે વધારે લોટ નાખવાનો છે. પણ એમાં મીઠાનું અને લીંબુનો રસનું પાણી થાય અને જરૂર પ્રમાણે પછી ફરીવાર નાખવો પડે તો નાખવાનો. એટલે આમાં પાણી નાખવાની કોઈ પણ જરૂર નથી. તમે જોઈ શકો છો પાણી વગર જ આ મરચાં એકદમ સરસ રીતે કોટ થઈ ગયા છે. અને એને ગરમા ગરમ તેલની અંદર આપણે ડાયરેક્ટ નાખી દેવાના છે. અને તેલથી એવી રીતના નાખવાના છે કે બને એટલા છૂટા પડે. એટલે એક એક નાખો તો બહુ વાર લાગી જાય, નાના નાના છે એટલે. અને આવી રીતના આમ ઉપરથી તે ધીરે ધીરે નાખતા જશું એટલે ખવાતા જાય અને બનતા જાય. એની જેમ જ થાય છે આ પ્રોસેસ. કારણ કે આ મરચાં બનાવવામાં એટલા ઇઝી છે અને ખાવામાં એટલા ઇઝી છે. જેટલા બનતા જાય છે એટલા સાથે સાથે ખવાતા પણ જાય છે. બહુ સરસ. અને આ ટેસ્ટમાં એટલા સરસ બને છે. આમાં કોઈ પણ વસ્તુ નહીં, મીઠું નાખવાનું છે, લીંબુ નાખવાનું છે અને ચણાનો લોટ નાખવાનો છે. ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જતા આ ભજીયા બહુ જ સરસ લાગે છે. કહેવાય ને જ્યારે આપણે શાક રોટલી સાથે પણ આ ભજીયા ખાઈ શકીએ છીએ. એમાં કોઈ પણ પ્રોસેસ નથી અને ખાવાનો સોડા કે એવું પણ કાંઈ નથી નાખવાનું. એટલે તરત બની જતા હોય છે. મોળા મરચાં લેશો એટલે આની મજા કંઈક અલગ જ આવશે. અને હા લોકો, જો તમે હજી સુધી આરુસ ફ્લેવર ફ્યુઝનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સરસ રીતે સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી રીતે
એની અંદર જે હાઇપનું ફીચર આવ્યું છે એને પણ સ્વાઇપ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. અને સાથે સાથે અહીંયા આપણે વાતોમાં તે એકદમ લો ફ્લેમ ઉપર આ પણ મરચાં આપણે તળવાના છે. તો સરસ રીતે તૈયાર થઈ ગયા છે અને જો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને બહાર નથી કાઢવાના. તો એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયા છે. તો અહીંયા પટ્ટી મરચાંના ભજીયા એકદમ કુરકુરા કહેવાય ને, કુરકુરે બનાવ્યા હોય એની જેવા તૈયાર થઈ ગયા છે. એને પણ કેચઅપ સાથે સર્વ કરી દેશું અને આખા મરચાંના ભજીયા પણ બનીને તૈયાર થઈ ગયા છે. તો અમારા ઘરે ચોમાસાની એકદમ રમઝટ બોલી ગઈ છે અને આને વધારે ટેસ્ટ ફીલ કરવા માટે ઉપરથી થોડી તમે હિંગ સ્પ્રિંકલ કરશો ને તો આ ભજીયાનો ટેસ્ટ ઓર આવશે. તો આવી જ રીતના આરુસ ફ્લેવર ફ્યુઝનની સાથે વિડીયોની મોજ માણતા રહો. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય.